ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ત્યાર સુધી આપણે ફ્યુનારિયમમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં જોયું હતું કે ભાઈ મેલ બ્રાન્ચ એન્થિરિડિયોફોર, જેમાં એન્થિરિડિયમ અને એન્થિરિડિયમની અંદર એન્થ્રેઝોઇડ સેલ પ્રોડ્યુસ થાય અને આ રીતના હતું આર્ચિગોનિયમનું સ્ટ્રક્ચર. વધારે ડીપમાં આ રીતના આર્ચિગોનિયમનું સ્ટ્રક્ચર હતું. આર્ચિગોનિયમના સ્ટ્રક્ચરમાં અંદર એક સેલ હતો અને હવે આ એન્થિરિડિયમ અને આર્ચિગોનિયમના સ્ટ્રક્ચર જોયા બાદ એનું આવશે ફર્ટિલાઇઝેશન. તો આજનો ટોપિક ચાલુ કરીએ, ડેઇસેન્સ ઓફ એન્થિરિડિયમ એન્ડ ફર્ટિલાઇઝેશન. ડેઇસેન્સ ઓફ એન્થિરિડિયમ એટલે કે એન્થિરિડિયમની વોલ બ્રેકડાઉન થવી અને એની અંદરથી એન્થ્રેઝોઇડ સેલ લિબરેટ થવા. જે એન્થિરિડિયોફોર એટલે કે મેલ બ્રાન્ચ છે એમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન એટલે કે એન્થિરિડિયમ, આ એન્થિરિડિયમમાંથી અંદર રહેલા એન્થ્રેઝોઇડ સેલ્સ છે એ લિબરેટ થવા બહારના એટમોસ્ફિયરમાં. એને કહેવાય ડેઇસેન્સ ઓફ એન્થિરિડિયમ એન્ડ ફર્ટિલાઇઝેશન. ફર્ટિલાઇઝેશન એટલે કે આમાંથી છૂટા પડેલા એન્થ્રેઝોઇડ સેલ્સ છે એ આર્ચિગોનિયમના એક સેલ સાથે ફ્યુઝ થવા. તો હવે થિયરી જોઈએ. અપરક્યુલર સેલ એબ્ઝોર્બ રેન વોટર એન્ડ બીકમ મ્યુસિલેઝ. એટલે કે જે આ એન્થિરિડિયમ છે, એન્થિરિડિયમની આજુબાજુ પેરાફાઇસિસ આ રીતના આપણે જોયું હતું કે આ રીતના સ્ટ્રક્ચર, આ રીતના પેરાફાઇસિસનું સ્ટ્રક્ચર પણ જોવા મળતું હતું. તો શું થશે તો કે બહારની બાજુ વોટર, બહારથી જે રેઇન વોટર હશે એ રેઇન વોટર અપરક્યુલરના સેલ એબ્ઝોર્બ કરશે. પ્લસ કે જે પેરાફાઇસિસ છે, પેરાફાઇસિસ આપણે કીધું હતું કે લિબરેશન ઓફ એન્થ્રેઝોઇડ સેલમાં હેલ્પ કરશે. તો કઈ રીતના તો કે પેરાફાઇસિસ ડિગ્રેડ થશે અને આજુબાજુ મ્યુસિલેજ સબસ્ટન્સ એક જાતનો ચીકણો પદાર્થ લિબરેટ કરશે જે અપરક્યુલરના સેલ દ્વારા એબ્ઝોર્બ થશે. હવે વોટર અને મ્યુસિલેજ સબસ્ટન્સ અપરક્યુલરના સેલ દ્વારા એબ્ઝોર્બ થશે એટલે એની અંદરનું ફ્લુઇડ મટીરિયલ એટલે કે અંદર પ્રવાહીનું પ્રમાણ વધશે. પ્રવાહીનું પ્રમાણ વધે એટલે શું થાય? સ્વેલઅપ એટલે કે ફૂલાશે. જેમ કે ફુગ્ગામાં હવાનું પ્રમાણ વધે તો ફુગ્ગો ફૂલાય, એ જ રીતના સેલની અંદર ફ્લુઇડ મટીરિયલનું પ્રમાણ વધશે તો શું થશે? સ્વેલ અપ એટલે કે એ ફૂલાશે. હવે વધારે ફૂલાવાના કારણે વધારે વોટર એબ્ઝોર્બ અને વધારે મ્યુસિલેજ સબસ્ટન્સ એબ્ઝોર્બ થવાના કારણે શું થશે? આ ભાઈ બ્રસ્ટ થઈ જશે એટલે કે બ્રેકડાઉન થઈ જશે, તૂટી જશે. એટલે શું થશે કે જે આટલો ભાગ છે, આટલો ભાગ એ આ બે સેલ બ્રસ્ટ થવાના કારણે આ બે ભાગ, આટલો ભાગ ઓપન થઈ જશે. એટલે શું કીધું છે? અપરક્યુલર સેલ બ્રસ્ટ એન્ડ એન્થિરિડિયલ distal end is open, causing of an opercular cell burst. That's why opening of distal end. Distal ends means દૂરનો છેડો, દૂરનો ભાગ, ઉપરનો ભાગ છે distal end ઓપન થઈ જશે. ઓપન થવાના કારણે શું થશે તો કે બાયફ્લેજેલેટ એન્થ્રેઝોઇડ સેલ લિબરેટ ફ્રોમ આઉટર ફિલ્મ. એટલે કે અહીંથી ઓપરક્યુલર જે ભાગ હતો એ ઓપન થઈ ગયો, એના કારણે થઈને એન્થ્રેઝોઇડ સેલ શું થશે? લિબરેટ થશે. લિબરેટ થઈ ગયા પછી લિબરેટ થયેલા એન્થ્રેઝોઇડ સેલ બહારના આઉટર ફિલ્મ, મ્યુસિલેજ સબસ્ટન્સ અથવા તો વોટર ફિલ્મ હશે એમાં બહારે છૂટા પડશે. ત્યાર પછી આવશે ફર્ટિલાઇઝેશન. ફર્ટિલાઇઝેશનમાં શું થવું તો કે છૂટા પડેલા એન્થ્રેઝોઇડ સેલ આર્ચિગોનિયમમાં એક સેલ સાથે ફ્યુઝ થવા. હવે કયા પ્રોસેસથી ફ્યુઝ થશે એ જોઈએ. ઇન મેચ્યોર આર્ચિગોનિયમ નેક કેનાલ સેલ એન્ડ વેન્ટર કેનાલ સેલ ડીજનરેટ અથવા તો ડિગ્રેડ એન્ડ પ્રોડ્યુસ મ્યુસિલેજ સબસ્ટન્સ એટ નેક પાર્ટ.
અહીંયા જે 10 ઓર મોર એટલે કે 10 અથવા વધારેની સંખ્યામાં જે નેક કેનાલ સેલ અને એક વેન્ટર કેનાલ સેલ હતા એ સેલ ડીજનરેટ થઈ જશે. ડીજનરેટ થયેલા વેન્ટર કેનાલ સેલ અને નેક કેનાલ સેલ ડીજનરેટ થઈ અને અહીંયા નેકના પાર્ટમાં મ્યુસિલેજ સબસ્ટન્સ પ્રોડ્યુસ કરશે. પ્લસ આમાં પણ વોટર રેઇન વોટર એબ્ઝોર્બ થશે. નેક પાર્ટ ઓલ્સો એબ્ઝોર્બ ધ વોટર that cause increase the food material in neck part and swell up. અહીંયા એક તો ડિજનરેટ નેક કેનાલ સેલ અને વેન્ટર કેનાલ સેલ એના કારણે મ્યુસિલેજ સબસ્ટન્સ પ્રોડ્યુસ થયું છે, બરાબર. પ્લસ કે આ ભાગે બહારની બાજુથી વોટર એબ્ઝોર્બ થશે એટલે અહીંયા નેકના પાર્ટે અંદરની બાજુ ફ્લુઇડ મટીરિયલ ઇન્ક્રીઝ થશે. અંદરની બાજુ ફ્લુઇડ મટીરિયલ ઇન્ક્રીઝ થવાના કારણે જે આ બંને જેકેટ લેયર છે એ જેકેટ લેયર સેપરેટ થશે. એ જેકેટ લેયર સેપરેટ થવાના કારણે કવર સેલ પણ સેપરેટ થશે અને જે કવર પાર્ટ છે એ ઓપન થશે. કોઝિંગ ઓફ સ્વેલિંગ સેપરેટ ધ કવર સેલ. હવે જે સ્વેલિંગના કારણે કવર સેલ છે એકબીજાથી સેપરેટ જુદા પડી જશે અને ઓપન નેક પાર્ટ, જે નેક પાર્ટ છે એ આખો ઓપન થઈ જશે. હવે બીજી વસ્તુ કે આર્ચિગોનિયા આર બેઝ ઓન ધ એન્થેરિડિયા. ધેટ્સ વાય એન્થેરેઝોઇડ સેલ ટ્રાન્સફર એટ આર્ચિગોનિયમ થ્રુ વોટર ફિલ્મ. આપણે પહેલાં જ વાત કરી હતી કે ભાઈ એન્થેરિડિયલ બ્રાન્ચ છે એટલે કે એન્થેરિડિયોફોર એનું સ્થાન ઉપરની કોઈ પણ પ્લાન્ટ છે તો પ્લાન્ટમાં એન્થેરિડિયોફોર ઉપરની બાજુ હોય અને આર્ચિગોનિયોફોર એટ ધ બેઝ પાર્ટ. એટલા માટે શું થશે તો કે લિબરેટ ઓફ એન્થેરેઝોઇડ સેલ ટ્રાન્સફર એટ આર્ચિગોનિયોફોર વાયા વોટર ફિલ્મ. એટલે કે ઉપરથી નીચેની બાજુ ઇઝીલી વોટર ફિલ્મ એટલે કે પાણી દ્વારા ઇઝીલી ટ્રાન્સફર થઈ શકશે. એટલા માટે જ આર્ચિગોનિયોફોર એટ ધ બેઝ સાઇડ એન્ડ એન્થેરિડિયોફોર એટ અપર સાઇડ કે એન્થેરેઝોઇડ સેલ છે લિબરેટ થઈને ઇઝીલી ટ્રાન્સફર થઈ શકે. તો હવે એન્થેરેઝોઇડ સેલ છે એ આર્ચિગોનિયમ પાસે આવી તો ગયા, ત્યાર પછી શું બાય કિમોટેક્ટિક મૂવમેન્ટ. કિમોટેક્ટિક મૂવમેન્ટ એટલે કે કેમિકલ એટ્રેક્શન. કેમોટેક્ટિક મૂવમેન્ટ એટલે કે કેમિકલ એટ્રેક્શન દ્વારા એન્થેરેઝોઇડ સેલ ટ્રાન્સફર વેન્ટર પાર્ટ. આ વેન્ટર પાર્ટ છે એ વેન્ટર પાર્ટે એન્થેરેઝોઇડ સેલ છે એ ટ્રાન્સફર થશે જે કેમોટેક્ટિક મૂવમેન્ટ છે. કેમોટેક્ટિક મૂવમેન્ટ દ્વારા એન્થેરેઝોઇડ સેલ છે એ નેક પાર્ટમાંથી એન્ટર થઈને વેન્ટર પાર્ટ સુધી પહોંચશે વાયા નેક પાર્ટ. પ્લસ અહીંયા જે પણ મ્યુસિલેટ સબસ્ટન્સ છે અને વોટર છે એ પણ એન્થેરેઝોઇડ સેલના ટ્રાન્સફરમાં હેલ્પ કરશે. પ્લસ જે ફ્લેજેલા છે એ ફ્લેજેલા પણ એન્થેરેઝોઇડ સેલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે હેલ્પ કરશે. એટલે માટે શું કીધું છે તો કે બાય કેમોટેક્ટિક મૂવમેન્ટ એટલે કે કેમિકલ એટ્રેક્શન કોના વચ્ચે તો કે એન્થેરેઝોઇડ સેલ અને એક સેલ વચ્ચેના કેમિકલ એટ્રેક્શન દ્વારા જે એન્થેરેઝોઇડ સેલ છે એ નેક પાર્ટમાં એન્ટર થશે. એન્ટર થઈ અને નેક પાર્ટ દ્વારા છેક વેન્ટર પાર્ટ સુધી એન્થેરેઝોઇડ સેલ પહોંચશે. હવે શું થશે એન્થેરેઝોઇડ સેલ એન્ડ egg cell fuse and produce diploid zygote. અહીંયા સુધી જે આપણે ભણ્યા એ ગેમેટોફાઇટિક જનરેશન હતી. હવે જ્યારથી ઝાયગોટ પ્રોડ્યુસ થઈ ગયો ત્યારથી સ્પોરોફાઇટ જનરેશન ચાલુ થઈ ગઈ. એટલે કે ઝાયગોટમાંથી હવે સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર બનશે, જે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે કે ભાઈ ફિનારિયામાં સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર કેવું જોવા મળે. અહીંયા સુધી આપણે જોયું કે ભાઈ આ રીતના
એન્થેરિડિયમમાંથી એન્થ્રેઝાઇડ સેલ લિબરેટ થઈ અને આર્ચિગોનિયમ પાસે જાય. આર્ચિગોનિયમ પાસે આવીને કિમોટેક્ટિક મૂવમેન્ટ દ્વારા એટ્રેક્ટ થઈ અને ફ્યુઝ સેલ એગ સેલ સાથે ફ્યુઝ થઈ અને શું બનાવશે? ડિપ્લોઇડ ઝાયગોટ બનાવે. આ હતું ફર્ટિલાઇઝેશન. હવે નેક્સ્ટ સ્પોરોફાઇટિક જનરેશનમાં સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર આવતીકાલે. થેન્ક યુ.